ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ મજામાં જ હશો. હું પણ મજામાં છું. ને બહુ લાંબા ટાઈમે વિડીયો આવે છે. એનું કારણ છે કે ઘરે મારા સાસુજી હતા. હા, આટલા બધા દિવસ ઘરે જ રોકાણ હતા, એટલે પછી વિડીયો શૂટ નથી કરી શકતી. હા, કરી આલો હો, કરી હમણાં એટલે હે ને જો આ ગાંડા વેડા કરે. કરું હાલો, એક જ મિનિટ આવું. વાત તો કરી દે મને પૂરી, પછી તું વાતું કરજો. ઓકે, જો આવું છે. ઓકે, બીજું કઈ નહીં કહેવાનું. બસ કાવ્યાને એક સિક્રેટ હાથી એ તમને નહીં કહું, બરોબર ને? હા, તો ક્યાં તે? હા ને, એ ઘરે હતા ને, પ્લસમાં કે મને મજા નહોતી. અહીંયા હે ને 2 ઇન્જેક્શન માર્યા મને, એટલે તાવ ને એવું બધું આવી ગયું. તો વીકનેસ હતી ને, બીપી લો થઈ જાય ને એવું બધું. ના જો ના આગા ભાઈ છે આપણા ટપા. શું કેસ? એને આપણે રમીએ એટલે ભેગી ભેગું બસ ખાલી એટલું જ કરવાની વાર હોય નહીં કે ને? હાલો, તો આપણે એ બી પાસે છે. હાલો આવી જાઓ બેન. હું કયો હો? આવી જાલ, તારે વાત કરવી હતી ને? એ મૂકી દે અહીંયા. શું કેસ? બોલ કના. હે એ ભાઈ આવતી નથી, ભાગા ભાગી કરો. આપણે કાવ્યારે વાત કરવાની થતી નથી. અહીંયા નો દેખાય. હવે ટકો થોડો કે તારો તો વાળ નથી. એના વાળ હે ને જરાક કટિંગ કરતી હતી, તો એટલે મીન્સ કે મારા કીધે નથી કપાણા. એ જ તમને કહેશે કેમ કપાણા હે. અહીંયા આવતો બેન, અહીં તો એના મોઢા કેવા થાય કે જો અહીંયા કેમ અહીંયા તો આવ. એ કે હું નહીં કહું, નથી આવું. મોઢા કેવા? બસ ત્યાંથી બહાર નીકળી જાય. અને હું છે ને રીલ બનાવતી તો બધો ઢગલો એનો હે, પણ આ અમારા જણ છે ને ન બનાવી દી. એ કે મમ્મી તમે રીલ બનાવો તો પછી બહુ મજા આવે યાર. એ કહે છે તો એક રીલ માન બનાવતી હતી, એમાં હે ને એક આમ લટ્ટનો વાળ આમ આવી ગયો. મેં હમણાં જોયું. તો એક રીલ કદાચ નહીં આવે, પણ નાખી દે. ચાલો ને, કોક એવી તો કોમેન્ટો કરશે ને કે હું છું આવી ગઈ, હું છું આવી ગઈ, મને એવી કોમેન્ટો આવશે પછી. એટલે આપણે એ વિડીયો પોસ્ટ કરી નાખશે. બીજું તો શું નથી. તો સાડી પહેરી, પછી ટી શર્ટ પહેર્યું, પછી બીજો ડ્રેસ હતો, પછી આ ડ્રેસ પહેરી લીધો. હા, કાવ્ય કંઈક મમ્મી પાછી સાડી પહેરો, પણ હવે મને નથી પહેરવી સાડી વાડી કંઈ. તમે વિડીયો પણ કીધું બહુ બનાવતી હો ને. ક્યાં ટકા અહીંયા મને પહેરવા દે. એ જો ઓલો ક્યાં ગયો? અને ત્યારે પંખો કરી નાખે છે ધીમો, એટલે ગરમી થાય. ફૂલે ભાઈ પડી જાહો. આમ આવો. એ જાણ હે ગયો ઊભું થા. શું હે ન્યા? અરે આમ જો સાડી આપણે પેકમ પેક કઈ હતી. મને હે ને એવી ઈચ્છા થતી હતી કે વિડીયો અપલોડ કરું, પણ શું કરું? કાનો આલે આમ જો, કાનોના લાઈટ વાળા બૂટ છે હો. નહીં કે ના, મારે કાવ્ય નહીં લાઈટ વાળા હે. નહીં કાવ્ય આ મોજડી લાઈટ વાળી છે ને, મસ્ત. નહીં શું કરો? આ જો ઊભી ઊભી દિવાલ ખોતરે આમાંથી. અહીંયા આવ. અને આપણે ગુજરાતીને અન્ય કેવા સિવાય બીજું શું આવડે છે? અને હું તમને કહું ને, અને આ એક વાર, અને આ ઓલું, અને આ હું શું કહું, એ જ અને જ ચાલે. બીજું કાંઈ ન. બીજું ઘણા શબ્દો હે, પણ અન્ય તો ભેગું હોવું જોઈએ, હોવું જ જોઈએ. શું કહેવું તમારે? સાચું કે ખોટું? યાર જિંદગી એવા ગોટાળે ચડાવ્યા હે ને કે કોને કેવી વાત. તો હમણાં જાત આપણે
મારી દીકરીના વાળ કપાઈ ગયા. હે કાવ્યા કાવ્યા કેટલા વાળ કાપી નાખ્યા, આટલા વાળ કાપી નાખ્યા. બોલો અહીંથી જામ થયું જો બી. અને હા એક મસ્ત વાત કહું ને, તને શું થાય છે? તને શું થાય છે? તુઓની નકલ કરે છે કાવ્યાની. કરતો કાવ્ય રોતો તું જોજો હમણાં કરતો તારી જેમ કરશે. કાવ્યનો ટકો થઈ ગયો, વાળીનો ટકો થઈ ગયો. ઓલી રોતી ને બહુ મજા આવી અમારે ઉપરનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું. અમારે એડ કરીશું, વિડીયો શૂટ કરીને રાખ્યું હતું, અત્યારે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નહોતો. અને હા કાલે ઊભો થતો, ઊભો રે, ડીગી ડીગી કરો, ડીગી ડીગી. એ ઊભો રે છે, ઊભો રે છે, ઊભો રે. અરે હા હું એમ કહેતી હતી કે કાલે છે ને જરાક એવું થયું કે હું કાવ્યની મસ્તી કરતી હતી કે કાવ્ય મને ભગવાન આવીને લઈ જાય. તો એ મને કે એવું ન બોલો, એવું ન બોલો એમ કહેતી કે એવી રોવા માંડીને તો મને જરાક આમ એમ થયું કે આવડે છોકરાનું ખબર. મને કે એવું રોતી નથી કે એમના માહોણા નીકળે છે. અને હા એ રાડું નહોતી પાડીને રોતી કે કાંઈ નહીં, ખાલી એમ કહેતી હતી મમ્મી એવું ન બોલો, એવું ન બોલો. તો મને એવું લાગતું હતું કે મસ્તી કરતી એ, પણ મસ્તી નહોતી કરતી. જોયું ને તો એ કે મમ્મી આંખોમાં ચેપડા છે એટલે પાણી નીકળે છે કે. પછી તો એકદમ મટલે એટલે ધાર થવા માંડી. મેં કીધું કાવે કાં રોબસ? મને એમને રોવાનું આવી છે નહીં. અહીં આવતું મમ્મા જતા હતા એટલે રોતી હતી. તને થોડીક ખબર હતી કે મજાક કરવી, તો અત્યારે ખબર પડી ને. કાલ તો રોવા માંડી હતી ને. મમ્મી એવું ન બોલો નહીં. તો વહી જાઓ, વહી જાઓ. નહીં જાઓ ક્યાંય. એને પછી મેં સમજાવી, મેં કીધું કાવ્ય એવું ક્યાંય નહીં જાઓ. મેં કીધું ક્યાંય નથી જવાની. મેં કીધું હું તો મસ્તી કરતી હતી, કારણ કે રોવા જેવી માંડી તો મારો જીવ ભરી ગયો. પછી મેં કીધું આવી વાત તો છોકરા સામે ન કરાય, કારણ કે કેટલી ઇમોશનલ થઈ ગઈ હતી અંદરથી. ન કરે એવું આપણે મોટા હોય તો હાલો હજી તેમ કે રોય તો એમના માહોણા નીકળવા માંડી ને આપણે કેમ મોટા રોતા હોય એ રીતના રોવા માંડી હતી. એમના માહોણા હિલા જતા હતા. મારી લવ યુ. મારે પગ કંકુ મારી દુનિયા હે આ બધે. થઈ ગયો જા હમણાં જા. આ માકડો હે મારો દીકરો, નહીં દીકરા? આવી જાઓ. નંગા ફૂંગા ટૂંગા નૂંગા ફૂંગા ટૂંગા કાના ને નખ લાગી ગયો. જો અહીંયા શું કરસ કાવ્યા? શું કરસ? સારું ચાલો, જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પણ દબાવી દેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો, એક લાઈક કરતા જજો. મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય. ઉપર અગાસી ઉપર કારણ કે કામ ચાલુ છે અગાસીનું, તો બધું કાઢી નાખ્યું છે ને બધું કરી નાટક આપે બેઠા છે. અને આજ મારું સીની જરાક ડેન્જર હશે. હા જો ઓલી હરી કરી અત્યારે ને અત્યારે જાતું પપ્પા ભેગી વિશાલ ગયા બધું બીચો ફેરી છે.
અને અત્યારે ચોમાસા જેવું વાતાવરણ છે પણ આપણે કામ અત્યારે ઉખેરું પાણી પડે. હા હા જા બોલવા નથી દેતી મને. અને ટકાને છે ને પગમાં જો લાગી ગયું હતું અહીંયા. વાતાવરણની વાત કરીએ તો વરસાદ જેવું છે પણ નથી આવ્યો તો સારું છે. પણ જામનગરમાં ઓમ તો એમ થાય કે આવી જાય તો સારું. ગરમી એવી થાય છે નહીં ટકા, બહુ ગરમી છે ને ભાઈ, કેટલી ગરમી થાય છે ને, જોઈએ એવી રીતનું થાય કે હું નહીં. વિશાલને કમરે દુખી, કારણ કે આજે કમર દુખે છે ને તો પછી મેં કીધું કે ગમે એને કોકને બોલાવી કરીને બધું ઉતારી લીધું. ના પાડે કે આટલું જ ઉતારી લઈશ. જો અહીંયા આટલું પડ્યું છે એ ઉતારવાનું છે, અહીંયા આટલું પડ્યું છે એ ઉતારવાનું છે. યસ, નહીં આપણે થોડુંક કામ કર્યું છે એટલે સીન આપણો એ છે, કારણ કે જ્યાં રહેતી રહી ને એ બધી આપણે ચાલી રાખીએ. ઢગલા પડ્યા ને બધા આપણે કહી રાખીએ. માં પડ્યું હતું ત્યાંથી લઈ આવી કરે નહીં બધી સાયણા હિં કર્યું ને ટકો હમણાં પગ થઈ જાય. ભપ ભપ ભપ. હવે આપણું કામ પતી ગયું એટલે આપણે બેસી ગયા. હવે પછી સાવણ મારવાનો હોય તો હમણાં પછી મારી સાવણ મારશી, પાણીથી ધોઈ નાખશી, સાવણી ફેરવવાની છે. કંઈ નહીં. તો વરસાદે તો બાપા કહી રહી ગયો. વરસાદ આવે છે તો એવડા છોટા છોટા મોટા મોટા છાંટા પડે છે. એટલે આનું કામ તો રાતે કદાચ ને કરશે. ઘરમાં પાણીના દંદેડા થાય, પાણી ભરાઈ જાય, શું કરવાનું? એટલે રસોઈનું કામ પહેલાં કરવું પડે ને આપણે ટકા પે મૂંઝાઈ ગયા. આજ તો બી મમ્મી દીકરો મેચિંગ થઈ ગયા. લાદી કાઢીને અમે એને ઓલું જ નાખ્યું, તર્યું નાખવું, લાદી નથી નાખવું. કારણ કે લાદી છે ને પછી જાય લાદી પડી તો નથી નાખવી. લાદીમાં પાણી ઉતરે છે. સારું, ચાલો તો મળીએ થોડી વારમાં. એ નવો ખેલ ચાલુ થયો. ક્યાં ગઈ? ઘરે આપવું આલે. હવે શું કરીશ? કરતો એ આ પડી ગયું. હાલે એમ કરો. જીવડે તો તમને છે ગરીબ માણસ. ગરીબ ગરીબ હોય ને. કેટલી મહેનત કરો કરો પાવડો ઉપાડો. ભાઈ ભાઈ મજા બરોબર ઇન્જેક્શન કામ છે. મેં તમને બતાવ્યું તે થઈ ગયું છે ઓલમોસ્ટ. જેવું પતી ગયું પછી તરી નાખી દીધું છે. લાગે નહીં કરે શું કરીશ? વરસાદ કેવો હતો? હમણાં આવ્યો તો છત કેવી છે? ગરમી ને શું કરો? કેવી? આમ જાવ તો શું છો? આમ જાવ હઠલા વાળી. હઠલા વાળી. હા. તું શું કરીશ ટકા? ક્યાં મોબાઈલ તારો બતાવ તો. આવ્યો તારી આખું કાં પડી ગયું? ખબર નહીં. ખબર નહીં. ઓલો આવ્યો છે. આવ્યો. કઈ તને નથી દેવા દો મોબાઈલ.